માળિયાહાટીના તાલુકાના લોકસેવક જીવાભાઈ સિસોદિયા 108 ની ટીમ સાંગાણી હોસ્પિટલના ડોક્ટર રાજેશ સાંગાણીના પ્રયત્નોથી એક યુવાનને બચાવી લેવાયો છે। વાત કરવામાં આવે તો માળિયાહાટીનામાં રાજેતરમાં એક ભાઈને જોરદાર હાર્ટ એટેક આવતા જીવન મરણ વચ્ચે જીવ રહેતા તાત્કાલિક 108 મારફત માળિયાહાટીના સિવિલ હોસ્પિટલે ખસેડાતા લોકસેવક જીવાભાઈ સિસોદિયાને જાણ થતા સિવિલ હોસ્પિટલને પહોંચી 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક માળિયાહાટીનાથી કેશોદ સાંગાણી હોસ્પિટલે ખસેડ્યા હતા। ડોક્ટર રાજેશ સાંગાણીએ તાત્કાલિક સારવાર આપતા એ વ્યક્તિનું નવું જીવન દાન મળ્યું છે। માળિયાહાટીના લોકસેવક જીવાભાઈના અથાગ પ્રયાસથી એક વ્યક્તિનો જીવ બચતા પરિવાર દ્વારા લોકસેવક જીવાભાઈ સિસોદિયા 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, સરકારી હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટર સાંગાણી હોસ્પિટલ સ્ટાફનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તારીખ 6 ના રોજ મારા મામા કુટુંબી કામડિયા વિક્રમભાઈ ભુરાભાઈ માળિયાથી કે જેઓને માળિયા સિવિલ અમે લઈને આવ્યા અને ત્યાં ડૉક્ટરે કીધું કે આમાં કંઈ મને લાગતું નથી, એટલે અમે પણ ગભરાઈ ગયા અને અમને પણ એવું થઈ ગયું કે આમાં કંઈ છે નહીં। એક જાતની ડેડ બોડી ગયો તો ડેડ બોડી ટાઈપ થઈ ગયું હતું। મેં ત્યાંથી સીધો સાહેબને ફોન કર્યો, સાહેબ આવી રીતે છે અને હું મામાને લઈને આવું, સાહેબ કે આવી જાઓ। એટલે અમે સીધા અહીંયા પહોંચ્યા અને સાહેબ નીચે સ્ટાફ સાથે હાજર હતા। સાહેબે ઉપર લઈને સીધા આઈસીયુમાં લઈ અને એની બધી સારવાર કરી અને 2 કલાકની અંદર કે અમને અમારામાં જીવ આવી ગયો કે સાહેબે આને કાયદેસર ઊભા કરી દીધા, એવો જીવ આવી ગયો। અને અમને પણ એમ થયું આજે કે ભગવાનનું બીજું સ્વરૂપ હોય તો ડોક્ટર સાંગાણી સાહેબ, કે જેઓ સાંગાણી સાહેબને હિસાબે આજે મારા મામા અત્યારે એટલા દિવસમાં આજે અમને રજા આપે છે અને આજે મારા મામાને હું અહીંથી હાલતા લઈને જાઉં છું। બાકી અમને કોઈ આશા હતી નહીં, પણ ભગવાનની એટલી મહેરબાની અને બીજી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબે આ કેસમાંથી મને પાર કરી દીધો, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર।